Now, I would like to invite Shri Bhupendra Patel. Shri Bhupendra Patel ji is recently sworn in as the Honorable Chief Minister of Gujarat. He was a legislator from Ghatlodia in Ahmedabad. He has previously served as the chairman of the Ahmedabad Urban Development Authority and also the chairman of the Standing Committee of Ahmedabad Municipal Corporation. Shri Bhupendra Patel ji. Consulate General Sri Amanpuri, Sri Sarafuddin Saraf, Airport Authority of India na Chairman Sri Sanjeev Kumar, Chief Secretary Gujarat Pankaj Kumar, Dholera SIR Limited na MD Sri Harit Shukla, વિવિધ ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ, સંયુક્ત આરબ અમીરાતમાં આયોજિત દુબઈ એક્સપો 2020માં ઇન્ડિયા પેવેલિયન ખાતે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સૌ મિત્રોનું સમગ્ર ગુજરાત વતી સ્વાગત કરું છું. સંયુક્ત આરબ અમીરાતની સરકાર દુબઈ સ્થાનિક પ્રશાસન અને તમામ સહયોગીઓનો એક્સપોના ભવ્ય આયોજન બદલ વિશેષ અભિનંદન આપું છું. વિશ્વ આખું કોરોના મહામારીને કારણે ડામાડોળ આર્થિક પરિસ્થિતિમાં છે ત્યારે તેમાં નવું બળ પૂરવામાં આ ઐતિહાસિક દુબઈ એક્સપો 2020 કારણરૂપ બનશે એવો મને વિશ્વાસ છે. વર્લ્ડ એક્સપોની આ પરંપરાએ વૈશ્વિક વેપારને માત્ર વૃદ્ધિ જ નહીં પરંતુ સમયાનુકૂળ નવી દિશા પણ આપી છે. સેવા કે ઉત્પાદનોની આપલે સાથે સાથે આઈડિયા એક્સચેન્જ માટેનું આ વૈશ્વિક ફલક છે. પહેલાં દેશાવરમાં વ્યાપાર વણતથી જે કડી હતી તે હવે આ વર્લ્ડ એક્સપોએ ગ્લોબલ પ્લેટફોર્મ પર મૂકી છે. આ વૈશ્વિક ફલક પર વર્લ્ડ એક્સપો પ્રથમવાર મિડલ ઇસ્ટ નેશનમાં યુએઈમાં યોજાઈ રહ્યો છે. ભારત અને સંયુક્ત આરબ અમીરાતના સંબંધ દાયકાઓ જૂના અને મજબૂત છે. આપણે વર્ષોથી એકબીજાની મિત્રતા નિભાવતા આવ્યા છીએ અને અનેક ક્ષેત્રોમાં એકબીજાનો સહકાર અને સહયોગ મેળવી રહ્યા છીએ. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે વર્ષોથી દરિયાઈ માર્ગે વેપાર થતો આવ્યો છે. યુએઈ આજે ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. ભારતમાં મૂડીરોકાણ કરનારા દેશોમાં યુએઈ 9મા નંબરે છે. ભારત અને સંયુક્ત આરબ અમીરાતના આવા બહુઆયામી સંબંધોમાં ગુજરાત મહત્વની ભૂમિકામાં રહ્યું છે. સાંસ્કૃતિક હોય કે વ્યાપારિક સંબંધો હોય, યુએઈની ધરતી પર રહી ગુજરાતીઓ હંમેશા યુએઈના વિકાસમાં યથાશક્તિ યોગદાન આપતા આવ્યા છે. અહીં 40% વસ્તી ભારતીય મૂળની છે. ગુજરાતીઓના લોહીમાં જ વેપાર વણજ ઉદ્યોગ સાહસિકતા વણાયેલા છે. એટલે જ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. વિદેશની ધરતી ઉપર ગુજરાતી સમુદાયો વેપાર ઉદ્યોગકારોએ કાઠું કાઢ્યું છે. તેમ હવે તો ગુજરાત પણ વિશ્વભરના લોકો માટે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. આઈઈએમ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે. ગુજરાત સરકારની ઇનોવેટિવ પોલિસીને કારણે ગુજરાત ગ્લોબલ બિઝનેસ હબ બની ચૂક્યું છે. ગુજરાતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ $267 બિલિયન છે. ભારતના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત 18%નો હિસ્સો ધરાવે છે. દેશની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 20% સુધીનો વધુ છે. અતિ આધુનિક માળખાકીય સુવિધાઓ અને મેન્યુફેક્ચરિંગ માટેની નવીનતમ ઇકોસિસ્ટમને કારણે ગુજરાત દેશ વિદેશની કંપનીઓ માટે સૌથી પ્રિય સ્થાન બની ચૂક્યું છે. ગુજરાત ભારત દેશનું સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ મેળવતું રાજ્ય છે. કોરોના કાળમાં 2020માં ભારતના કુલ એફડીઆઈના $30 મિલિયન ગુજરાતનો એકલાનો 37% હિસ્સો છે. એન્જિનિયરિંગ, ઓટો પાર્ટ્સ, ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ, કેમિકલ, પેટ્રોકેમિકલ
જેમ અને જ્વેલરી જેવા ક્ષેત્રોમાં ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય છે. સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાતને ભૌગોલિક રીતે મોકાનું સ્થાન આપે છે. એક મેજર પાર્ટ અને 48 નોન મેજર પાર્ટને કારણે ગુજરાત મિડલ ઇસ્ટ, આફ્રિકા અને યુરોપ સાથેના દરિયાઈ માર્ગે વ્યાપારનું ગેટવે બની ચૂક્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં મેક ઇન ઇન્ડિયા અભિયાનને વધુ સફળ બનાવવા કેન્દ્ર સરકારે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ PLI યોજના લાગુ કરી છે. તે દેશની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને એક્સપોર્ટમાં વધુ વૃદ્ધિ કરશે. ગુજરાત સરકારે PLI સ્કીમ હેઠળ 13 ક્ષેત્રો નિયત કર્યા છે. તેમાં રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શન માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અભૂતપૂર્વ ઉમેરો કરશે અને વધુ ક્ષમતાવાન બનાવશે. એક્સપોર્ટ પ્રિપેરેડનેસ ઇન્ડેક્સ 2020, સ્ટાર્ટઅપ રેન્કિંગ 2019 અને નેશનલ લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ 2019માં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ પોટેન્શિયલ ક્ષેત્રે ગુજરાત અગ્રીમ સ્થાન છે. ગુજરાતનું ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગિફ્ટ સિટી દેશનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટ્રાન્ઝેક્શન સુવિધા આપતું આગવું કેન્દ્ર બની ચૂક્યું છે. નીતિ આયોગના ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ 2019 પ્રમાણે ગુજરાત દેશમાં સૌથી વધુ સ્કિલ્ડ મેન પાવર ધરાવનાર બીજા સ્થાને છે. આજે ગુજરાતની ચર્ચા વિશ્વના વિકસિત દેશોની સાથે થાય છે. ભારતમાં વિકાસના રોલ મોડલ બનેલા ગુજરાતની આ વિકાસ યાત્રામાં એન્વાયરમેન્ટ, ગ્લોબલ વોર્મિંગ, એર વોટર કે સોઇલ પોલ્યુશન રૂકાવટ ન બને તે રીતે ગ્રીન ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોલિસ્ટિક ડેવલપમેન્ટની દિશા ગુજરાતે લીધી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા કન્વીનિયન્ટ એક્શનના સિદ્ધાંતોને અમે ભૂલ્યા નથી. રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતોને મહત્તમ ઉપયોગ અમે કરતા આવ્યા છીએ અને કરી રહ્યા છીએ. રાજ્યમાં સૌર ઉર્જા, પવન ઉર્જા સહિતની હરિત ઉર્જાના ઉત્પાદનને પૂરતું પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. ગુજરાત રિન્યુએબલ એનર્જીની 13,000 મેગાવોટ ઇન્સ્ટોલ કેપેસિટી ધરાવે છે. ભારતના ટોપ 50 સ્વચ્છ શહેરોમાં ગુજરાતના 12 શહેરોનો સમાવેશ થાય છે. આમ સ્વચ્છતા, પર્યાવરણ અને ગ્રીન એનર્જી કન્સેપ્ટ સાથે ભૌતિક વિકાસ કરવાના નવા બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યો છે અને એટલે ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી માટે અમે નવા બેન્ચમાર્ક સેટ કર્યા છે તેવું ગર્વભેર કહી શકીએ છીએ. આ બધું શક્ય બન્યું કારણ કે ગુજરાત રાજ્ય પોલિસી ડ્રીવન સ્ટેટ છે. રાજ્યમાં ઉદ્યોગના વિકાસ માટેની રીતિનીતિ કેન્દ્રમાં ઇનોવેશન, એડવાન્સમેન્ટ, ટેકનોલોજી એડોપ્શન, એમ્પ્લોયમેન્ટ જનરેશન રહેલો છે. પરિણામે ગુજરાતમાં MSME સેક્ટરનું સસ્ટેનેબલ અને બેલેન્સ્ડ ડેવલપમેન્ટ થયું છે. ગુજરાતની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 આ ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરશે. આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત આ નવી ઔદ્યોગિક નીતિ થકી લગભગ 40,000 કરોડના પ્રોત્સાહન આગામી 5 વર્ષમાં ઉદ્યોગ ગૃહોને આપવાનું છે. કોરોના પછી જે ઉદ્યોગ વેપારકારો કે રિલોકેટ થવા માગે છે તેમના માટે ગુજરાત બેસ્ટ ચોઇસ બની રહે તે માટે આ ઇન્સેન્ટિવ પોલિસીસ મહત્વપૂર્ણ બની રહેશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયાનો જે મંત્ર આપ્યો છે તેને દેશ વિદેશના ઉદ્યોગ રોકાણકારોને ગુજરાતમાં આકર્ષિત કરીને 100% ચરિતાર્થ કરવાની અમારી નેમ છે. આ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન ઉપર ગુજરાત સરકાર વિશેષ ભાર આપી રહી છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન આવા રિજિયનમાં સૌથી મોખરે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ધોલેરા શહેરને વિશ્વ કક્ષાનું ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી બનાવવાનું સપનું જોયેલ. ધોલેરા શહેર ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ ગુજરાતના મેગા મેટ્રો સિટી અમદાવાદથી માત્ર 100 કિલોમીટર અંતરે વિકસી રહ્યું છે. આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ
સંતુલિત એવા આ વર્લ્ડ ક્લાસ ન્યૂ એજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિટીના આયોજન અને વિકાસ માટે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે. લગભગ 920 સ્ક્વેર કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું ધોલેરા સિટી અમદાવાદ ધોલેરા તાલુકાના 22 ગામડાઓ આવરી લે છે. ધોલેરા શહેર ભવિષ્યમાં અમદાવાદ શહેર કરતાં પણ મોટું શહેર બનવાનું છે. ભૌગોલિક રીતે ધોલેરા શહેર અમદાવાદ, બરોડા, રાજકોટ અને ભાવનગરની વચ્ચે મોકાના સ્થળે નિર્માણ પામી રહ્યું છે. ભારત સરકારના મેગા નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ DMIC નો 38% ભાગ ગુજરાતમાંથી પસાર થાય છે. ધોલેરા શહેર આ કોરિડોરનો એક ભાગ છે, એટલે ભવિષ્યમાં ઔદ્યોગિક ગતિવિધિઓ અહીં મોટા પાયે વિકાસ પામશે. ધોલેરા શહેરમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટની પરિકલ્પનાને સાકાર કરવા માટે નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી, સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસિલિટીઝ સાથેની વેલ પ્લાન સિટીનું નિર્માણ કરવાની નેમ છે. લેન્ડ ટાઇટલ ક્લિયરન્સ સાથે મોટી જમીનો, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ, પ્લગ ઓફ પ્લે ફેસિલિટી, સૌથી ઓછો વીજ કનેક્ટિવિટી જેવી સમય અનુકૂળ સુવિધાઓ આપણે અહીં પૂરી પાડી છે. એરોસ્પેસ, ડિફેન્સ, એન્જિનિયરિંગ, ઓટો પાર્ટ્સ, ફાર્માસ્યુટિકલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક, એગ્રો ફૂડ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના ઉદ્યોગો માટે ધોલેરા શહેર બેસ્ટ પોટેન્શિયલ ધરાવે છે. અત્યારે ધોલેરા નેશનલ અને સ્ટેટ હાઈવે સાથે જોડાયેલું છે. નજીકના ભવિષ્યમાં અમદાવાદ સાથે એક્સપ્રેસવેથી પણ જોડાઈ જશે. રેલવે અને એર કનેક્ટિવિટી પણ મળી જશે. ધોલેરા શહેરથી 350 કિલોમીટરની રેડિયસમાં આવેલા અમદાવાદ શહેર, પીપાવાવ પોર્ટ, કંડલા પોર્ટ, મુદ્રા પોર્ટ, નિર્માણાધીન ભાવનગર CNG પોર્ટ વગેરે ધોલેરા શહેરને સીમ સેલ લોજિસ્ટિક એન્ડ સપ્લાય ચેઇન પૂરી પાડશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેનું કામ શરૂ કરી દીધું છે. આ એરપોર્ટ 2024 સુધીમાં કાર્યરત થઈ જશે અને વિરાટ કાર્ગો સેવા સાથે કાર્યરત થશે. ધોલેરા શહેર ભવિષ્યનું સૌથી અતિ આધુનિક સ્માર્ટ ઇન્ડસ્ટ્રી સિટી બનવા જઈ રહ્યું છે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો એક નવા યુગ, નવા એરાથી અહીં શરૂઆત થશે. એટલા માટે જ અમે ધોલેરાને અ ન્યૂ એરા એમ કહીએ છીએ. ધોલેરા શહેર, ગિફ્ટ સિટી, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવા અનેક પ્રકલ્પો અને આયોજનથી ગુજરાતને ન્યૂ એરા, નવા યુગમાં લઈ જવાનો પ્રયાસ સફળ થયો છે. ગુજરાતની અઢી દાયકાથી સુદૃઢ વિકાસ યાત્રામાં જો કોઈ એક મહત્વનું પરિબળ હોય તો તે છે શ્રી નરેન્દ્રભાઈ મોદી શરૂ કરેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની પરંપરા. ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન બનાવવા પાછળ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું મોટું યોગદાન છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન વ્યાપાર નીતિ, કેપિટલ સબસિડી, ઇન્વેસ્ટમેન્ટ સબસિડી, વેલ્યુ એડેડ ટેક્સમાં વળતર, ફેર સબસિડી, વીજ દરમાં ઇન્સેન્ટિવ જેવા વિવિધ પ્રોત્સાહનો, રાહતો જાહેર કરીને ગુજરાતે બિઝનેસ ફ્રેન્ડલી, ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી સ્ટેટ તરીકે વિશ્વ ફલક પર પ્રસ્થાપિત કર્યું છે. UAEના વેપાર, ઉદ્યોગ સાહસિકો અને મૂડીરોકાણોને આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022માં સહભાગી બને તેમજ UAE સરકાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022માં પોતાનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ મોકલે તે માટે ભાવભર્યું આમંત્રણ પાઠવું છું. આ સમિટમાં આવનાર ઉદ્યોગ સાહસિકો અને મૂડીરોકાણો ભારતના સર્વપ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી ધોલેરા શહેરની મુલાકાત લઈ અહીં જે ફિલ્મમાં જોયું છે તેને વાસ્તવિક રૂપે સાકાર થઈ રહેલું પણ જોઈ શકશે. ગુજરાત પાસે રેલ, એર, વોટર અને ડિજિટલ કનેક્ટિવિટીનું રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો છે જ, સાથોસાથ રિન્યુએબલ એનર્જી બેસ્ડ પોલિસીસ, ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ અને બિઝનેસ એક્યુમેનનો સંગમ પણ છે. વિશ્વભરના વેપાર ઉદ્યોગને અમારું નિમંત્રણ છે, આવો
ગુજરાતમાં રોકાણ કરો અને તમારા કારોબાર વેપાર વણજને વિશ્વ ફલક પર વિકસાવવાની તક ઝડપી લો. વેલકમ ટુ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી ધોલેરા ઇન્ડસ્ટ્રી સિટી એન્ડ સેટ ન્યૂ બેન્ચમાર્ક ફોર યોર બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. થેન્ક યુ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.